જય પશુપાલક, જય ગૌ માતા. હવે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સ્થાનિક દૂધ મંડળીના કર્મચારીઓ માટે. હવે સ્થાનિક દૂધ મંડળીના કર્મચારીઓ એટલે આપણા ચેરમેન, સેક્રેટરી, ક્લાર્ક, પટાવાળો, જે કાંઈ તમારા ગામની દૂધ મંડળીમાં હોય. હવે તમે એક વસ્તુ વિચારજો કે સ્થાનિક દૂધ મંડળી અને દૂધ મંડળીના કર્મચારીઓ બંને વસ્તુનું જોખમ ચાલુ થઈ ગયું છે. કેવી રીતે હું તમને સમજાવું. જો દૂધ મંડળી માટે તો દૂધ મંડળીનું માર્જિન આ લોકોએ ઓછું કરી નાખ્યું. ઉપરથી જોયું હશે તમે, ઘીનું માર્જિન ઓછું કરી નાખ્યું. પછી તમને જે ડિવિડન્ડ આપ્યું છે વાર્ષિક, એ પણ ઓછું આપ્યું છે. તમે ચેક કરજો ભાઈ, બરાબર. હવે આ લોકો તમને SNF અને ફેટમાં પણ ઘણી મંડળીઓના તકલીફ છે કે ભાઈ આ ઉપરથી આવી રીતે ડાઉન આવે છે. હવે આ બધી જ વસ્તુઓ કરીને તમારી સ્થાનિક દૂધ મંડળીનો નફો ઓછો થઈ ગયો. એટલે તમારા કર્મચારીઓનો પગાર, તમારા BMCઓની મેન્ટેનન્સ, આ બધું કરશો એટલે સ્થાનિક નફો ઓછો થઈ જશે ને પછી ઝીરો થઈ જશે નફો. અને પછી તમારી જે મૂડી છે એમાંથી જશે. ધીમે ધીમે 2, 3, 4, 5 વર્ષે તો 100% થશે. આ મને ઘણા સુધી વિશ્વાસ છે. હવે તમને વિગતવાર વાત કરું તો ગુજરાત રાજ્યના તમામ સંઘોએ એવું નક્કી કર્યું છે કે દૂધ ભરાવતા પશુપાલકોનું દૂધનું પેમેન્ટ દૂધ મંડળીને હટાવી દેવાની અને સીધું જ પશુપાલકોના ખાતામાં આપવાનું છે. આવો પંચમહાલ જિલ્લામાં પંચામૃત ડેરી, બરાબર, પંચમહાલ જિલ્લાના સંઘ દ્વારા દરેક દૂધ મંડળીને ઓલરેડી પરિપત્રો મોકલાઈ દીધા છે આની માટે. અને બધાએ નક્કી કર્યું છે એટલે ધીમે ધીમે સાબર ડેરી પણ મોકલાવશે. હવે પશુપાલકો એવું વિચારશે કે એમાં વાંધો શું છે આપણને. આપણે સાબર ડેરી દૂધ મંડળીને પેમેન્ટ આપતી ને દૂધ મંડળી પશુપાલકોને આપતી. આ સીધું કદાચ સાબર ડેરી આપી દે તો વાંધો શું છે. આપણને વાંધો એ છે કે સાબર ડેરી સીધા મત આપવાનો અધિકાર તમને આપવા દેવા નથી માંગતી. તમને હિસાબ આપવા નથી માંગતી અને પેમેન્ટ તમને ડાયરેક્ટ આપવા માંગે છે. શું કામ? તમારી મંડળીને હટાવવા માંગે છે વચ્ચેથી. ધીમે ધીમે આનું પરિણામ શું આવશે? ધીમે ધીમે તમારી મંડળીનું માર્જિન આ લોકો આમે ઓછું તો કર્યું જ છે, પણ પછી બધો જ વહીવટ ઉપર જતો રહેશે. તમારા ગામડાની દૂધ મંડળીના કર્મચારીઓનું કામ જતું રહેશે ને તમારે પગાર આપવાનો થશે. અને કદાચ એ લોકો પગાર આપશે તો બધો જ વહીવટ ઉપરથી થશે. તમારા ગામડાની મંડળીનું નામ નિશાન નીકળી જશે, બરાબર. નામ નિશાન નીકળી જશે પછી બધું જ એમના હાથમાં કંટ્રોલ આવી ગયું. તમારા ગામની દૂધ મંડળીમાં પોઈન્ટ પણ આપશે અને એમનો માણસ બેસાડશે. તમારા ગામમાં સમજી લો કે દૂધ ઓછું છે તો તમારે બાજુના ગામમાં જવું પડશે ને એમનો પોઈન્ટ હશે. બાકી આ મંડળીઓ, ગામની સ્થાનિક મંડળીઓ બંધ કરવાનું પ્લાનિંગ ગામને ચાલુ કરી દીધું છે. એટલે તમે હવે મગજમાંથી કાઢી નાખજો કે આ તમારા ફાયદા જેવું છે. આ કેવું છે ખબર છે? એક કંપની ફ્રી ઇન્ટરનેટ લઈને આવી માર્કેટમાં, ફ્રી છે કરીને સિમ કાર્ડ બાટી દીધા. ફ્રી કરીને પછી 50 કર્યા, 150 કર્યા, 200 કર્યા, 250 કર્યા. આજે એ જ કંપનીના સિમ કાર્ડનો ભાવ શું છે એ જ વસ્તુ આ થશે તમારા પશુપાલકો સાથે. અને સ્થાનિક દૂધ મંડળીના કર્મચારીઓ પણ સાથે પણ થશે કે તમારે કાં તો તમારી નોકરી જોખમમાં આવશે, કાં તો તમને કદાચ ડર હશે સંગઠનનો અને તમારો કોઈ ડર હશે તો તમને કદાચ ફાયદો આપે સાબર ડેરીના સીધા કર્મચારી તરીકે, તો સારી વાત છે. બાકી પશુપાલકો દ્વારા અમે તમને ફાયદો અપાવશું અને આ મારી ગેરંટી છે. પણ તમે પશુપાલકોને સહકાર આપશો તો. એટલે એક વસ્તુ છે, આ વિડીયોના માધ્યમથી તમને જણાવું છું કે આ વિડીયો જોઈ કદાચ સાબર ડેરી સ્થાનિક મંડળીના કર્મચારીઓને તો લાભ આપી દેશે. મતલબ મારું માનવું છે, આપશે કે નહીં એ ખબર નહીં. એટલે દરેક લોકો, સ્થાનિક મંડળીના કર્મચારીઓ, તમારા ગામની દૂધ મંડળીનું હિત જોજો, તમે પશુપાલકોનું હિત જોજો. અને મહેરબાની કરીને આ જે પરિપત્ર હાલ ડાયરેક્ટ પશુપાલકોના ખાતામાં જે પગાર આપવાનું નક્કી થયું છે એ ભલે આપે તો સારી વસ્તુ છે, પણ પહેલા પશુપાલકોને હિસાબ આપે,
પશુપાલકોનો વોટનો અધિકાર આપે, પછી પગાર આપે. એટલે આ મારી જે ગણતરી છે એ ભવિષ્યનું જે 5 વર્ષ પછીનું જે પ્લાનિંગ છે એમનું, એ એમાં એમને સફળ થવા મારે નથી દેવું. અને એટલે મારે એટલે પશુપાલકોના હિત માટે એટલે દરેક લોકો, દરેક પશુપાલકો અને દરેક સ્થાનિક દૂધ મંડળીના કર્મચારીઓ સમયસર જાગી જાજો, નહીં તો તમારી દૂધ મંડળી અને તમારા સ્થાનિક કર્મચારીઓ અને ગામના પશુપાલકો બીજે દૂધ ભરાવા ના જવું પડે એ વસ્તુ ઊભી થશે. એટલે સમયસર સહકાર આપજો એવી આશા રાખું છું. અને આ સંગઠનને મજબૂત બનાવો અને દરેક ગામના કર્મચારીઓ તમે પણ એવો ઠરાવ કરીને હવે સાબર ડેરીને નહીં આપતા કે ભાઈ તમે સીધું સભાસદના ખાતામાં પેમેન્ટ આપો, તો તમારો જ બધો જ વહીવટ હિસાબ આ તે નીકળી જશે અને બધું જ થઈ જશે સાબર ડેરીના હસ્તકે. એટલે આ પગલું ભૂલથી પણ નહીં ભરતા, આવું મારું માનવું છે. બાકી તમે બધા વિચારજો તમારે શું કરવું છે, એ પ્રમાણે આપણે આગળ વધીશું. વિશેષ કાંઈ છે નહીં, દરેક લોકોને વિચારવાનો ઘણો સમય છે. જય હિન્દ, જય ભારત.